આઠમા વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર સોસાયટી સંચાલિત જેડએફ વાડિયા વિમેન્સ કોલેજ દ્વારા આજ રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્વેન્શન હોલમાં ફેશન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટી તેમજ કોલેજના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ફેશન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓની સાથે રેમ્પ વોક કર્યું હતું। મારું નામ જયેશ ચૌહાણ, હું વાડિયા વિમેન્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય છું। આજે શું આયોજન કરવામાં આવ્યું છે? દર વર્ષની જેમ આ વર્ષે અમારું આ એન્યુઅલ ફંક્શન છે, જેની અંદર બે પ્રકારના કાર્યક્રમો હોય છે। એક તો ઇનામ વિતરણ, કે જે આખું વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીની બહેનોએ મહેનત કરી હોય અને કશું પ્રાપ્ત કર્યું હોય, શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી હોય, તેમને બિરદાવવાનો કાર્યક્રમ। અને એ સિવાય આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીની બહેનો કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય એ પોતાની કૃતિઓ રજૂ કરે, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ। અને સાથે સાથે શું કાર્યક્રમ રાખો છો? સાથે સાથે અમારા જે ટ્રસ્ટી મંડળના સદસ્યો હોય, મેનેજિંગ ડિરેક્ટર વગેરે, એઓ અહીં આવે અને અમારા વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન આપે, અને એ થકી અમારી વિદ્યાર્થીની બહેનોને સંચાલક મંડળનો પરિચય થાય, અને સંચાલક મંડળને એ વાતની ખબર પડે કે અમે જે સંસ્થા ચલાવી રહ્યા છે એ સંસ્થાની વિદ્યાર્થીનીઓ અહીંયા સુધી પહોંચી છે। ચાલુ વર્ષે અમારી એક વિદ્યાર્થીની બહેને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। એ સિવાય ઘણી બધી વિદ્યાર્થીની બહેનોએ કોઈક ને કોઈક વિષયમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરેલી છે। એ બધી બહેનોને અમારા જે ટ્રસ્ટી મંડળના સદસ્યો છે એઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે।